જે પણ વ્યક્તિઓને પ્લાન્ટ ખૂબ જ ગમતા હોય અને નેચરમાં રહીને ફરવું ખૂબ જ ગમતું હોય તો તેમના માટે આજનો આ ખાસ વિડીયો થવાનો છે. પાર્ટ 2ના વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ ટાઈમની વિડીયોની અંદર હું તમને અડધું જ બતાવી શક્યો હતો, કારણ કે કોઈના કોઈ કામના કારણે વિડીયો શૂટ નહીં કર્યું હતું, તો એના લીધે હાફ રહી ગયો હતો. તો એની અંદર મેં પાર્ટ 2 આપી દીધો હતો. તો 2-3 દિવસ પછી વચ્ચેના ગેપ થોડું કામના લીધે હું વિડીયો શૂટ નહીં કરી પાયો. તો આજે હું વિડીયો શૂટ કરીને હું તમને બતાવું છું. પાર્ટ 2ની અંદર આપણે નવી નવી વેરાયટીઓ પણ જોવા મળવાની છે, તો વિડીયોના લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહેજો. તો સૌથી પહેલાં આજે આપણે વાત કરવાના છે કેના ફાર્મ વિશે. તો ગાઈસ, આ છે આપણું કેના ફાર્મ, એટલે કે પ્રી વેડિંગ પ્લેસ કેના ફાર્મ દોલધા. આપણા ફાર્મની અંદર મસ્ત એવો ઝૂલો પણ તમને જોવા મળી જવાનો છે અને આજુબાજુનો એરિયા એકદમ ગ્રીનરી છે, તો એના લીધે તમને મસ્ત બેકગ્રાઉન્ડ પણ મળી જવાનું છે. એનો ટાઈમ થયો છે અને ફોટો વિડીયો માટે સાંજનો ટાઈમ બેસ્ટ છે. આપણા ફાર્મની અંદર સવારના એટલે કે અર્લી મોર્નિંગ 7 થી 8 વાગ્યા સુધીનો ટાઈમ, 6:30 થી ગણ્યા તો 8-8:30 વાગ્યા સુધીનો બેસ્ટ ટાઈમ છે ફોટો વિડીયો શૂટ માટે. અને સાંજનો ટાઈમ 4 વાગ્યા પછીનો, એટલે કે 4 થી લઈ સાંજે 7-8 એટલે કે અંધારું થાય ત્યાં સુધીનો બધો ટાઈમ તમે આરામથી ફોટો વિડીયો શૂટ કરી શકો છો. અને ખૂબ જ શાંત પ્લેસ છે આપણે ત્યાંની, અને નેચરમાં રહી તમે ફોટો વિડીયો શૂટ કરાવી શકો છો. જો અહીંયાનું તમે લોકેશન મેળવવા માંગતા હોય તો ગૂગલ પર તમે કેના ફાર્મ દોલધા સર્ચ કરી લોકેશન મેળવી શકો છો, અને અહીંયાના ફોટો વિડીયો પણ તમને ત્યાં જોવા મળી જશે. મારા પ્રી વેડિંગના જૂના વિડીયો પણ યુટ્યુબની અંદર છે, તો તમે પ્રી વેડિંગ પ્લેસ કેના ફાર્મ કરીને સર્ચ કરશો તો પણ તમને જોવા મળી જશે. અહીંયા તમને ઘણા બધા નવા નવા પ્લાન્ટ પણ જોવા મળી જવાના છે. ચંપાની વેરાયટીઓ છે આપણે મસ્ત એવા કલરમાં પણ છે. સ્નેક પ્લાન્ટની બધી વેરાયટીઓ છે. હાથી પાન છે. આ છે આપણા બધા કેના પ્લાન્ટ બેગની અંદર રેડી કર્યા છે, હોલસેલની અંદર અને રિટેલની અંદર બંને પ્રકારે અહીંયા સેલિંગ થતું હોય છે. મારા ફેવરેટ પ્લાન્ટ સ્નેક પ્લાન્ટ 7 થી 8 વર્ષની એજના પ્લાન્ટ પડ્યા છે આપણા ઘરે. નાની 10x10 થી લઈ આપણે ત્યાં 12x12, 15x15 અને 18x18 એવી તમામ પ્રકારની ચંપાની વેરાયટીઓ અહીંયા મળી જવાની છે. આ છે સલ્ફેરા પ્લાન્ટ, સફલેરા પણ એને કહેવામાં આવે છે, અને વડના જેવી જ વળવાઈ પણ એની અંદર આવતી હોય છે, જોઈ શકો છો. આપણા ઘરે કાગદી લીંબુના પ્લાન્ટ પણ જોવા મળી જશે, એટલે કે આપણા સરબતિયા લીંબુ તમે જોઈ શકો છો. આટલા નાના નાના પ્લાન્ટની અંદર આવા મોટા મોટા લીંબુ લાગેલા છે. આ છે ક્રોટનની નવી નવી વેરાયટીઓ, 3 થી 4 વેરાયટીઓ તમને અહીંયા જોવા મળી જવાની છે. આ છે આપણા કેળાના છોડ, બનાના પ્લાન્ટ. આ છે ચીખલીથી વાંસદા જતો મેઇન રોડ, અને આ છે મારા ઘરે જવાનો રસ્તો દોલધા માસ્તર ફળિયા. અહીંયા છે પ્રતાપનગરનો મેઇન હાઈવે, ચીખલીથી વાંસદા જતો રોડ, અને આ છે રાજપુર ગામ. અહીંયા તમને આવા તમામ પ્રકારના રોઝના પ્લાન્ટ મળી જવાના છે. અલગ અલગ કલરની અંદર તમને બધા પ્લાન્ટ અહીંયા મળી જશે છે. ફૂલ સ્ટોક અવેલેબલ છે. શિયાળાનું મોસમ ચાલુ થઈ ગયું છે, તો શિયાળાની અંદર આવી સિઝનલ વેરાયટીઓ તમને મળવાની છે, અને અલગ અલગ કલરની અંદર પણ તમને આવા ફ્લાવર મળી રહે છે. રેડ છે, પર્પલ છે, વ્હાઇટ, પિંક, આવા ઘણા બધા કલર આની અંદર મળી જવાના છે. આ પણ સિઝનલ વેરાયટીની અંદર આવે છે. બધાની ફેવરિટ છે આ બોગનવેલી, તમે જોઈ શકો છો. ખૂબ જ બધા ફ્લાવર પણ આવે છે, સિંગલ કલરમાં છે પણ ઘણી મોટી હાઇટમાં છે. આ છે સેવંતીના પ્લાન્ટ, આ પણ એક સિઝનલ વેરાયટી છે. યલો, વ્હાઇટ, રેડ, આની અંદર પણ ઘણા બધા કલર આવતા હોય છે. ગલગોટા, આ બધી હેંગિંગની વેરાયટીઓ છે. સિઝનલ સેવંતી, ડબલ ગોટા ફ્લાવર આવે છે, આની અંદર ગ્રાફ્ટિંગ કર્યા હોય છે તમામ પ્લાન્ટ. એડિનિયમ, સરસ મજાનું બોટમ પણ છે, અને તમે પ્લાન્ટ જોઈ શકો છો. ઘણા વર્ષની મહેનત પછી આ પ્રકારનો પ્લાન્ટ રેડી થતો હોય છે. પ્લાન્ટને એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર ટ્રાન્સફર કરવા માટે આ પ્રકારની લારીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આખા ફાર્મની અંદર ઘણી બધી વેરાયટીઓ આપણને જોવા મળવાની છે, તો એક પછી એક બધી વેરાયટીની ઇન્ફોર્મેશન લઈએ. સૌથી પહેલાં છે આપણી પાસે ઓર્કિડ પ્લાન્ટ.
ઓર્કિડ પ્લાન્ટનો આખો રેક બનાવવામાં આવ્યો છે ત્યાં સુધી. એની અંદર પણ ઘણા બધા કલર છે. સૌથી પહેલો કલર છે યલો પછી છે પર્પલ ટાઈપ કલર, મસ્ત ખૂબ જ સરસ લાગે છે. અને તમે જોઈ શકો છો વ્હાઇટ અને પર્પલ એકદમ બ્યુટીફુલ. પ્યોર પિંક કલર. નારિયેળના નાના નાના કટ લગાવીને આ પ્રકારના પોટની અંદર ભરવામાં આવે છે અને એની અંદર આખો પ્લાન્ટ રેડી કરવામાં આવ્યો છે. આની જ બીજી વેરાયટીઓ પણ તમને અહીંયા જોવા મળી જશે. વ્હાઇટ કલરની અંદર છે અને જે મોસ્ટ ઓફ ડેકોરેશનમાં યુઝ થતી હોય છે. નીચેનો ભાગ પણ અલગ છે અને એના ઉપર ગ્રાફ્ટિંગ કરી આ પ્રકારનો નવો પ્લાન્ટ ઉપર લગાવવામાં આવ્યો છે અને એની અંદર પણ નવા પ્લાન્ટ ગ્રો થતા હોય છે. તમે જોઈ શકો છો નાના બચ્ચાઓ એના. અહીંયાથી જોતા એવું લાગે છે કે આપણે કેક્ટસની દુનિયામાં પહોંચી ગયા હોય, કારણ કે આ રેક આખો કેક્ટસથી જ ભરેલો છે. તમે જોઈ શકો છો એકથી એક નવી વેરાયટીઓના કેક્ટસ અહીંયા જોવા મળી જવાના છે. લીલીનો પ્લાન્ટ છે. આની અંદર મસ્ત એવા મોટા ફ્લાવર આવતા હોય છે. રેગ્યુલર જે દેશી લીલી હોય છે એના કરતાં હાઇબ્રિડની વેરાયટીમાં મળવાની છે આપણને અહીંયા. કેક્ટસની અંદર એકદમ નુકીલા કાંટા છે, એકદમ પ્લાસ્ટિક જેવા છે. તમે જોઈ શકો છો. ભાઈ ખતરનાક છે. આ પણ આપણે એક લીલીની વેરાયટી છે. ખૂબ જ સરસ પ્લાન્ટ છે, જોઈ શકો છો. ઘરની અંદર તમે આને ડેકોરેટિંગ આઇટમ તરીકે મૂકી શકો છો. આ પણ છે ઓર્કિડના ટાઈપની વેરાયટી. ખૂબ જ સરસ લાગે છે એના ફ્લાવર. જાણે સ્ટ્રોબેરીના પાન હોય એવો જ એનું લાગે છે પાન, પણ એની અંદર ફ્લાવર આવતા હોય છે અને સ્ટ્રોબેરી આવે છે. જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી બધી સર્ક્યુલરની વેરાયટીઓ આપણને અહીંયા મળવાની છે. આ છે લકી બામ્બુનો પ્લાન્ટ. શોપની અંદર આપણે આવા નાના પ્લાન્ટ મૂકતા હોય છે બાઉલની અંદર, પણ તમે આ એકવાર જોઈ શકો છો અહીંયા. ખૂબ જ સરસ એવો પ્લાન્ટ છે. આ છે મોન્સ્ટેરા પ્લાન્ટ અને એની અંદર ડબલ શેડની અંદર આપણને જોવા મળી રહ્યો છે વ્હાઇટ અને ગ્રીન. અને આ નવું લીફ આવી રહ્યું છે, જોઈ શકો છો તમે. એનો કલર પણ એકદમ અત્યારે ગ્રીન નથી, આ એકદમ ડાર્ક ગ્રીન છે અને એકદમ લાઇટ મસ્ત. બધા લોકો પ્રી વેડિંગ કરાવવા માટે દૂર જતા હોય છે, પણ તમે એકવાર આવો દોલધા ગામની અંદર, દોલધા ગામ કે આજુબાજુના કોઈ પણ ગામ, રાજપોર, ઝરી, વાંદરવેલા, એવી તમામ પ્રકારની જગ્યાઓ પર તમને એટલા મસ્ત નેચરવાળી લોકેશન મળવાની છે. અને આવા કોઈ પણ ફાર્મની અંદર જઈ તમે પ્લાન્ટ જોડે ફોટો પડાવો તો કેટલો સુંદર લાગશે. તમે કોઈ પણ બીજી જગ્યાએ જાઓ એના કરતાં બેટર છે કોઈ પ્લાન્ટવાળી આવી ફેવરિટ કોઈ પ્લેસ હોય તો ત્યાં જઈ તમે ફોટોશૂટ કરાવી શકો છો. આ તો મારું રેકમેન્ડેશન છે કે તમે કરી શકો છો. તમને જ્યાં ઈચ્છા હોય ત્યાં જઈ શકો છો. પણ મને આવી પ્લેસ ગમે છે. શાયદ ઘણા બધા જે મારા વિડીયો જોઈ રહ્યા છો તો ઘણા બધા મિત્રોને આવી પ્લેસ ગમતી હોય તો તમે પણ અહીંયા આવી ફોટો વિડીયો શૂટ કરાવી શકો છો. અહીંયા કોઈ ના નથી, બધી જગ્યાએ તમે આરામથી ફોટો વિડીયો શૂટ કરી શકો છો. હાથીના શેપની અંદર પ્લાન્ટને અત્યારે કન્વર્ટ કરવામાં આવી રહ્યો છે. હાર્ટ શેપની અંદર પણ જોવા મળી જશે. વ્હાઇટ જરબેરા, પિંક, યલો, પિંક એન્ડ વ્હાઇટ ક્રિસમસ ટ્રી. હોલસેલ રિટેલ બંને પ્રાઇસની અંદર આપશોને અહીંયા પ્લાન્ટ મળી જવાના છે. દેશી વડના બોન્સાઈ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. કેરીના ઝાડની અલગ વેરાયટીઓ પણ અહીંયા જોવા મળી જશે. આ વેલીનું નામ નથી ખબર પણ ખૂબ જ સરસ ફ્લાવર લાગે છે, જોઈ શકો છો. મસ્ત હેંગિંગની પણ આવી નવી વેરાયટીઓ આપણને અહીંયા મળી જવાની છે. ખૂબ જ ઘણા પ્રકારની વેરાયટીઓ જ્યાં સુધી તમે જોઈ શકો છો ત્યાં સુધી બધી હેંગિંગની વેરાયટીઓ છે, અલગ ટાઈપ્સની. આ પણ એક નવી જ વેરાયટીઓ છે અહીંયા. જો આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો તમારા તમામ મિત્રો સુધી આ મારો વિડીયો જરૂરથી પહોંચાડી દેજો. અને કોઈ પણ પ્રી વેડિંગ કરવા માંગતો હોય તો આપણા કેના ફાર્મની અંદર આવી શકે છે. મોસ્ટ વેલકમ છે આપણા ઘરે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આવા જ નવા વિડીયો આવતા રહેશે તો આ આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.